નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ પહેલું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં અર્થશાસ્ત્રનો વિષય તરીકે તમે પ્રથમવાર અભ્યાસ કરવા જઈ રહ્યા છો. તો ચાલો અર્થશાસ્ત્ર એ કેવું શાસ્ત્ર છે તેનો વિષયમાં પ્રવેશ મેળવીએ. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. પોતાની આસપાસની પરિસ્થિતિનું પોતાને અનુકૂળ બનાવવા માટે તેનું વિશ્લેષણ કરતો જ રહે છે. આથી જ માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે માણસે વ્યવસ્થાઓ જેવી કે સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા વગેરે ઊભી કરી છે. વ્યવસ્થાઓને સમજવા માટે ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે વિવિધ શાસ્ત્રોની રચના કરેલી છે. એટલે કે પહેલા આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલ મેળવવા માટે લડાઈ કે યુદ્ધ કરતો હતો, પરંતુ સમજણનો વિકાસ થતા સમસ્યાનો ઉકેલ બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા અને શાસ્ત્રો દ્વારા લેવાતો થયો. એટલે કે માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો ચાલો અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ કરતા પહેલા આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજીએ. તો જોઈએ, અર્થશાસ્ત્રનો સાદો અર્થ છે કે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે, જેમાં સંસ્કૃતમાં અર્થ એટલે ઉદ્દેશ, કશુંક મેળવવું. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. એટલે કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમસમાંથી લેવામાં આવેલો છે. તો ઓઇકોનોમસ શું છે? તો જોઈએ, ઓઇકોસ એટલે ઘર વખરી સરસામાન અને નોમસ એટલે વ્યવસ્થાપન કરવું. એટલે ઓઇકોનોમસ એટલે ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવું. ચલો આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજ્યો. ભારતમાં અર્થશાસ્ત્ર સંબંધિત કેટલાક વિચારો, ચિંતનો રજૂ કરવામાં આવ્યા છે. તો તે આપણે જોઈએ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. તેમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. ફરીથી એકવાર, અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. આપણને બી ખ્યાલ છે, કંઈક મેળવવાની અપેક્ષા હશે ત્યારે જ કોઈ કાર્ય સારી રીતે આપણે કરી શકશું. એટલે કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે કામ કરવામાં આવે છે તે અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે. એટલે કે જીવનની ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આવક મેળવવી એ માણસનું કામ છે. કૌટિલ્ય, કે જેનું બીજું નામ ચાણક્ય, તેને 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. તેના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર
એટલે અર્થશાસ્ત્ર. અહીં રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી આર્થિક બાબતોનું માર્ગદર્શન કોટેલીએ આપ્યું છે. તે શું કહે છે કે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર વિચાર કરવામાં આવ્યો છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિની અંદર ભારતની અંદર મહત્તમ માનવ કલ્યાણને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા તેના નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખવામાં આવેલું છે. તો આપણે ભારતીય ચિંતન પ્રમાણે અર્થશાસ્ત્રનો અભ્યાસ સમજ્યો. હવે આપણે પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. તે સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું અને પોતાનું પુસ્તક એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું, તે પુસ્તક રજૂ કર્યું. આ પુસ્તકમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો અભ્યાસ સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે શરૂ કર્યો અને જેનો બહુમાન એડમ સ્મિથને આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજ્યો. તો ચાલો હવે આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજીએ. કેટલાક અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યાઓમાં આપણે સૌ પ્રથમ એડમ સ્મિથે આપેલી વ્યાખ્યા જોઈએ. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર છે. એટલે કે એડમ સ્મિથ કહે છે કે આપણે જે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તે આર્થિક પ્રવૃત્તિ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તેનો વપરાશ કેવી રીતે થાય છે અને તેની આપ-લે કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. બીજા અર્થશાસ્ત્રી માર્શલે આપેલી વ્યાખ્યા આપણે જોઈએ. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં કહ્યું છે કે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. તેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. એટલે કે માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાના કેવી રીતે પ્રયત્ન કરે છે, એટલે કે પ્રયાસ કરે છે, તેનું વિશ્લેષણ અર્થશાસ્ત્ર દ્વારા થાય છે. ચલો રોબિન્સે આપેલી વ્યાખ્યા આપણે જોઈએ. 1931માં લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને
વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે કે આપણને ખ્યાલ જ છે કે માણસની એટલે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના સાધનો મર્યાદિત છે. એટલે માનવી પોતાની જરૂરિયાતને સંતોષવા માટે મર્યાદિત સાધનોનો કેવી રીતે ઉપયોગ કરે છે તે અર્થશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેનો અભ્યાસ કરતું નથી. આથી જ અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. સેમ્યુએલે આપેલી વ્યાખ્યા આપણે જોઈએ. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. અહીં પણ આપણને ખ્યાલ છે કે માનવની જરૂરિયાત અમર્યાદિત છે અને અમર્યાદિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે અને જુદા જુદા લોકો વચ્ચે તેની વહેંચણી કેવી રીતે થાય છે તે અર્થશાસ્ત્ર દ્વારા અભ્યાસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ જોઈ અને તેના આધારે આપણને ખ્યાલ પડે છે કે અર્થશાસ્ત્રમાં મહત્ત્વના મુદ્દા કયા હોઈ શકે. તો એમાં સૌથી પહેલું, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું, અર્થશાસ્ત્ર એ વાસ્તવદર્શી છે. અને ત્રીજું, અર્થશાસ્ત્રનો અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે અને તેથી જ તે સામાજિક વિજ્ઞાન છે. તો ચલો આપણે અર્થશાસ્ત્રનો અર્થ અને અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજી. હવે આગળ જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણ માટે અર્થશાસ્ત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એના વિશ્લેષણ માટે માત્ર વિભાજન કરવામાં આવ્યું છે. તો જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે. જે અભ્યાસમાં એક એકમ કે કોઈ એક પેઢીના વર્તનનો અભ્યાસ અને જ્યાં સીમાંતની ગણતરી થતી હોય તે અભ્યાસને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ એકમ કે કોઈ એક પેઢીનો અભ્યાસ થતો હોય, એટલે કે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો ન હોય પણ માત્ર કોઈ એકમનો અભ્યાસ કરવામાં આવતો હોય ત્યારે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહીશું? તો કે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષીમાં સમષ્ટિનો અભ્યાસ થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક એકમનો એટલે કે કોઈ એક પોઈન્ટ્સ એક જ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકોની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધાર, માંગના અભ્યાસમાં એકમ ગ્રાહક, પુરવઠાના અભ્યાસમાં એકમ તરીકે પેઢી વગેરે અર્થશાસ્ત્રના અભ્યાસમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે કે અહીં આપણે જોઈએ છીએ કે વસ્તુની કિંમત નક્કી કરવી હોય એ એક પોઈન્ટ એકમ તરીકે લીધો છે. પેઢીની સમતુલાનો અભ્યાસ કરવાનો હોય, શ્રમિકો છે, કર્મચારીઓ છે, એને આપણે વેતન કેવી રીતે ચૂકવશું તેનો અભ્યાસ કરવાનો છે. માંગ છે કે નહીં, બજારમાં માંગ કેવી છે, શું છે તેનો અભ્યાસ કરવાનો છે. પુરવઠાનો અભ્યાસ કરવાનો હોય. આ એક એક પોઈન્ટ્સનો અભ્યાસ કરવાનો હોય ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર ઊભો થાય છે.
જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી, બેકારી, ગરીબી, વસ્તી વગેરે રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. જોયું ને આપણે કે માત્ર કોઈ એક પેઢીને લગતો જ્યારે અભ્યાસ કરવામાં આવશે તો તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીશું. જ્યારે અહીં સમગ્ર દેશને, આખા રાષ્ટ્રને ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરવામાં આવે છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ગ્રાહક, પેઢી, શ્રમિક વગેરે જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદ કરે છે. અભ્યાસનું કેન્દ્રબિંદુ કોઈ એક એકમ હોય છે. અહીં ગ્રાહકોને, પેઢીને, શ્રમિકોને જ્યારે કોઈ એકમની કે કોઈ પેઢીની માહિતી મેળવવી હોય, એકત્રિત કરવી હોય ત્યારે આ એકમલક્ષી અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે. સરકારને આર્થિક નીતિ ઘડવા, આર્થિક સંસ્થાઓનો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. જ્યારે પૂરા દેશની વાત કરવામાં આવે, જ્યારે પૂરા રાષ્ટ્રની વાત કરવામાં આવશે ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને મદદરૂપ થાય જ છે. એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં આવે છે. તે આપણને ખ્યાલ જ છે કે કોઈ એક એકમનો જ્યારે અભ્યાસ કરવામાં આવશે તેના આધારે અલગ અલગ એકમોનો અભ્યાસ થશે અને એ બધા જ એકમોના અભ્યાસને સાથે મેળવીને સમગ્રલક્ષી નીતિનું ઘડતર કરવામાં આવે છે. એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. એટલે કે અર્થશાસ્ત્રના કોઈ બે ભાગ નથી, કોઈ બે પ્રકાર નથી. તે માત્ર અભ્યાસ અને વિશ્લેષણ કરવા માટે જ બહાર પાડવામાં, એટલે કે નક્કી કરવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એનો અભ્યાસ આપણે કર્યો. તો ચલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ આપણે આર્થિક પ્રવૃત્તિ શરૂઆતથી જ બોલીએ છીએ. એટલે કે આપણે ખ્યાલ જ છે કે અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો ચલો સૌ પહેલાં તો આપણે એ જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું છે. આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીએ છીએ? વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, વસ્તુ કે સેવાના વિનિમય માટે આવક મેળવવા અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે કે આપણે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે આવક મેળવવી જ પડશે, પૈસા કમાવા જ પડશે અને એ કમાવેલા પૈસા, આપણી મેળવેલી આવકનો ખર્ચ કરવો પડશે. ત્યારે જ આપણે આપણી જરૂરિયાતો પૂર્ણ કરી શકશું. એટલે કે વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે આવક મેળવે છે અને તેનો ખર્ચ પણ કરે છે. તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. ચલો, આપણી પાસે રૂપિયા એટલે કે પૈસા હશે, આપણી આવક હશે ત્યારે જ આપણે કોઈક વસ્તુની ખરીદી કરી શકશું. હવે આપણને ખર્ચ જ નથી કરવો તો પછી આપણી પાસે આપણી જરૂરિયાતો પૂર્ણ કેમ કરી શકશું? એટલે જે આવક મેળવેલી છે એને આપણે ખર્ચ કરવો પડશે, એટલે કે એને ચૂકવવી જ પડશે. અને વિનિમય એટલે આપલે. આપણે કોઈક વસ્તુની જરૂરિયાત છે તે રૂપિયા દ્વારા, પૈસા દ્વારા આપણે મેળવીએ છીએ. આપણી સામેથી આપીએ છીએ પૈસા અને મેળવીએ છીએ તે વસ્તુ, એટલે કે વિનિમય કરીએ છીએ ને, વસ્તુની આપણે કરીએ જ છીએ. પછી છે માનવીની અનેક જરૂરિયાતો છે જે નાણાં દ્વારા પૂરી કરી શકાય અને નાણાં મેળવવા માટે વસ્તુ કે સેવા કે શ્રમ આપવા પડે છે. તે તો સ્વાભાવિક જ છે કે આપણી અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આપણે કોઈ વસ્તુ આપવી પડશે કે કોઈ સેવા આપવી પડશે કે આપણે રૂપિયા આપવા પડશે. શ્રમ તો કરવો જ પડશે.
દરેક વ્યક્તિ શ્રમ દ્વારા પોતાની આવક મેળવે છે. ખેડૂત ખેતી દ્વારા અનાજ ઉગાડી તેને વેચી આવક મેળવે છે. તેવી જ રીતે અભિનેતા, શિક્ષક, વકીલ, મજૂર, ધંધાર્થી વગેરે કાર્ય કરી પોતાની આવક મેળવતો હોય છે અને જેના દ્વારા ખર્ચ કરી પોતાની જરૂરિયાતો તે પૂરી કરતો જ હોય છે. કશુંક મેળવવાની આશા સાથે થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર ને? કંઈક મેળવવા કોઈ પણ વ્યક્તિ છે, આપણે હમણાં જ જોયું ને, અભિનેતા, શિક્ષક, વકીલ, મજૂર કે કોઈ ધંધાર્થી, કોઈ પણ વ્યક્તિ કંઈક મેળવવાની આશાએ જ પ્રવૃત્તિ કરતો હોય છે. એ આર્થિક પ્રવૃત્તિ છે. જેવી કે હોટલમાં જઈને જમવું, થિયેટરમાં જઈને ફિલ્મ જોવી વગેરે. ચલો, આપણે હોટલમાં જઈને જમીએ છીએ તો આપણે પૈસા તો દેવા જ પડશે ને, તો તેની સામે આપણને જમવાનું મળે છે. એનાથી ઊંધું જ વિચારીએ, આપણે ઘરે જમીએ છીએ તો શું પૈસા દઈએ છીએ? નહીં ને. તો તે આર્થિક પ્રવૃત્તિ નથી. હોટલમાં જઈને જમીએ અને રૂપિયા આપીએ છીએ એ આપણી માટે આર્થિક પ્રવૃત્તિ છે. સામેવાળાને પૈસા મળે છે ને આપણને ખોરાક મળે છે. થિયેટરમાં જઈને આપણે પિક્ચરો જોઈએ છીએ તો થિયેટરમાં કોઈ આપણને આમનામ બેસવા દેશે? આપણે એને રૂપિયા આપી ટિકિટ લઈને જ તે બેસવું પડશે ને. તો થિયેટરમાં જઈને જે ફિલ્મો જોઈએ છીએ તે આપણી માટે આર્થિક પ્રવૃત્તિ જ છે. જે પ્રવૃત્તિમાં નાણાકીય લેવડ દેવડ થાય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો હવે ચલો જોઈએ આપણે કે બિનઆર્થિક પ્રવૃત્તિ તો કોને કહેશું? તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો અને વિનિમયનો ન હોય તેવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે જે પ્રવૃત્તિમાં આવક મેળવવી નથી, કોઈ ખર્ચ કરવો નથી કે કોઈક વસ્તુ કે સેવાની આપ-લે નથી કરવી, તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. જોઈએ, દયા, પ્રેમ, માયા વગેરે લાગણીઓથી પ્રેરાઈ થતી પ્રવૃત્તિ છે. આપણને બી ખ્યાલ છે, આપણી મમ્મી આપણને જમવાનું આપે છે તો શું રૂપિયા માંગે છે? નહીં ને. તો તે એક બિનઆર્થિક પ્રવૃત્તિ છે. આપણને પ્રેમ કરે છે ને, આપણી માં આપણને પ્રેમ કરે છે એટલે કાંઈ શું આપણે એને પૈસા આપીએ છીએ? નહીં ને. તો પ્રેમ, દયા, માયા એ દરેક પ્રવૃત્તિ છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિમાં આવક કે ખર્ચ હોય પરંતુ વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ. અહીં જો હમણાં આપણે શરૂઆતમાં જોયું કે જ્યાં આવક કે ખર્ચ નથી થતો તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. પણ અહીં શું છે કે આવક કે ખર્ચ તો થાય છે પણ જ્યાં વિનિમય નથી થતો, આપણે કોઈ જગ્યાએ દાન આપીએ છીએ, કોઈ આપણે સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, એ દરેક પ્રવૃત્તિ છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં પ્રવેશ કર્યો છે, જેમાં આપણે અર્થશાસ્ત્રનો ચિંતન જોયું, ભારતીય અને પશ્ચિમ એનો અર્થ સમજ્યા અને અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ શું છે અને બિનઆર્થિક પ્રવૃત્તિ શું છે તેનો આપણે અભ્યાસ કર્યો. તો આ વિડીયોને સારી રીતે તમે અભ્યાસ કરી અને વધુ સારું સમજી શકો છો. થેન્ક યુ સો મચ.